હેલો મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું તમને બે વસ્તુ એવી દેખાડવા માંગુ છું કે એક છે મારી નારિયેળી, જે લીટી બોના જાતની છે, અને બીજી છે મારી એક કલમ છે, જેની અંદર લગભગ મેં 7 જાતની કલમનું ગ્રાફ્ટિંગ કરેલું છે. લગભગ 7 જાતની એની અંદર કેરી છે. તો પહેલા હું તમને મારી લીટી જાતની નારિયેળી દેખાડું. તો આ મિત્રો જે છે એ ડીટી વેરાયટીની નારિયેળી છે, બોના નારિયેળી ગણવામાં આવે છે. આ લગભગ નાનો થડ હોય એટલે ઊંચાઈ એની નાની હોય ત્યાં જ તે ફ્લાવરિંગ કરવા માંડે છે. આ તમે જોઈ શકો છો, અહીંયા ફ્લાવરિંગ આવી ગયું છે. અને બીજું લગભગ એક વખત તો આવી ગયેલું છે, જે લગભગ આ જગ્યાએ આવેલું હતું. આ જે તમને નારિયેળના જે તાલા દેખાય છે એ જગ્યાએ આવ્યું હતું. ત્યાંથી અમે લગભગ એક વખત તો નારિયેળ લઈ લીધા. અને બીજું છે, મારી પાસે એક કલમ છે જેની અંદર મેં 7 જાતની વેરાયટી લગાડેલી છે. તો એ પણ હું તમને આગળ દેખાડવાનો છું. તો મિત્રો, આ છે જે મેં એક અહીંયા પઠ્ઠો કરેલો હતો, અને અહીંથી આ બધી ડાળી કાપી નાખી હતી. એટલે આપણે આની અંદર 7 જાતની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરેલું છે. અને આની અંદર લગભગ 7 જાતની કેરી છે, જેમાં રચના છે, હાફૂસ છે, સોનપરી છે, લંગડો છે, પછી દશેરી છે. ને આ બધી તમે જો કે આ બધી અલગ અલગ વેરાયટી છે. આ કેસર છે, બીજી અહીંયા લંગડો ને બીજી જાત છે સોનપરી ને બધાય છે. અહીંયા સોનપરી છે, પછી આ જાતમાં વેરાયટી છે અહીંયા. પછી ઉપરની સાઈડમાં જે છે તમે આ જો અહીંયા કેરી દેખાઈ રહી છે, આ બધી કેરી અલગ અલગ વેરાયટીની છે. પછી એક ઉપર 2-3 જાતની જે થાઈલેન્ડની જાત આવે છે, જે એકદમ પીળી થાય છે, યલો બનાના છે. ને આની અંદર ભવિષ્યની અંદર લગભગ મારે 15 જાતની કેરી હું કરવાનો છું. 15 જાતની અંદર 15 થી 20 જાતની ગ્રાફ્ટિંગ કરવાનું છું, નાના તેને બનાવવાનો છું. અને આ તમે જોઈ શકો છો, આ ડાળી, દરેક ડાળી છે બધી અલગ અલગ વેરાયટીની છે. અને લગભગ આની અંદર મેં આના લગભગ 4 વર્ષ જેવું થઈ ગયું છે. આના પણ 4 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષ મને ગ્રાફ્ટિંગ કરવું છે. અને ગયા વર્ષથી આની અંદર ફ્લાવરિંગ આવવાનું ચાલુ થયું છે. આ બધી ડાળી છે, અલગ બ્લેક સ્ટોન છે, બ્લેક કસ્તુરી કહેવામાં આવે છે. તે પણ આની અંદર છે. તો મારો વિડીયો કેવો લાગ્યો એ જરાક મને કમેન્ટમાં કહેજો. અને મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો.